જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરના પુત્રની એક દારૂના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ 19 ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરસિંહભાઈ બાંભણિયાને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીકથી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે, જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ સર્જાઈ ગયો છે. આ વાંગો બાંભણિયા હત્યા અને મારામારીના ગંભીર ગુનાઓમાં સંડોવણી ધરાવે છે અને વાંગો બાંભણિયાના માતા મંજુબેન બાંભણિયા જામનગર શહેરના વોર્ડ નંબર 10માંથી ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટર છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમને એક મોટી સફળતા હાંસિલ થઈ છે. મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ 2 કરોડના ઇંગ્લિશ દારૂના ગુનામાં નાસ્તો ફરતો ફરાર શખ્સ જેનું નામ છે હિતેશ ઉર્ફે વાંગો નરસિંહભાઈ બાંભણિયા, તેને હવે પોલીસે ઝડપી પાડ્યો છે. આ વાંગો બાંભણિયા હત્યા અને મારામારી સહિત ગંભીર ગુનાઓમાં સંડોવણી ધરાવે છે. સાથે જ તેની પર 19 ગુના દાખલ થઈ ચૂક્યા છે. આ વાંગો બાંભણિયાને ચોટીલા લાલા રઘુવંશી હોટલ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જેટલા પણ જિલ્લાઓ આવે છે તેમાં ગુનો કરીને નાસ્તા ફરતા જે આરોપીઓ છે તેમને શોધી કાઢવા માટે પોલીસને સૂચના આપવામાં આવી છે, જેને લઈને રાજકોટ રેન્જના જે પીઆઈ છે અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પૃથ્વીરાજસિંહ મોરી તથા પીએસઆઈ ચંદ્રેશકુમાર કાંટેલિયાના સ્ટાફ દ્વારા આ નાસ્તા ફરતા ગુનેગારોને શોધી કાઢવા માટે હાલમાં તો તેમના દ્વારા કાર્યવાહી ચાલુ જ છે. તો આ દરમિયાન રાજકોટ રેન્જ આઈજીની ટીમને બાતમી મળતા વાંગો બાંભણિયાને ચોટીલા લાલા રઘુવંશી હોટલની બાજુમાં જે નગીન હોટલ પાસે જાહેર રોડ છે ત્યાંથી તેને પકડી પાડીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે. આ વાંગો બાંભણિયા પર મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 0244-2026 પ્રોહિબિશનની કલમ 65 AE 116B 8183 98 સબક્લોઝ 2 હેઠળ ગુનો નોંધાયેલો છે. આ કામગીરીમાં રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના નેતૃત્વ હેઠળ RR સેલના પીઆઈ અપૂર્વ પટેલની સૂચનાથી પીએસઆઈ પૃથ્વીરાજસિંહ મોરી તથા પીએસઆઈ ચંદ્રેશકુમાર કાંટેલિયા સહિત સ્ટાફના સંદીપસિંહ ઝાલા, કાસમ બલોચ, કમલેશ રબારી, મિતેશભાઈ પટેલ દ્વારા આ કાર્યવાહીમાં ભાગ ભજવવામાં આવ્યો છે. વાંગો બાંભણિયાના માતા મંજુબેન બાંભણિયા જામનગર શહેરના વોર્ડ નંબર 10માંથી સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટર છે અને હવે આ ધરપકડથી જામનગર શહેરનું રાજકારણ ગરમાઈ ગયું છે. આપને જણાવી દઈએ કે જામનગરમાં પણ આ અગાઉ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હતી ત્યારે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા ત્યાંની 2 કુખ્યાત ગેંગ, એક અલ્તાફ ખફી અને એક અસલમ ખિલજીની ગેંગ પર ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને આ પછી આ અલ્તાફ ખફી અને અસલમ ખિલજી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લડવા માટે એમણે અનુક્રમે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી ફોર્મ પણ ભર્યું હતું અને આ પછી તેઓ ચૂંટણીઓ પણ જીતી ગયા છે. આમ જામનગર શહેરનો જે રાજકીય જે ઇતિહાસ છે તે ઘણા ખરા અંશે ગુનાખોરીથી પ્રભાવિત રહ્યો છે અને હવે વોર્ડ નંબર 10ના જે કોર્પોરેટર છે મંજુબેન બાંભણિયા, તેમના પુત્રની આ કેસમાં ધરપકડ થતાં ફરી એકવાર જામનગર શહેરનું રાજકારણ ગરમાઈ ગયું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.